3G4 હું છું મનીષા ઠક્કર। આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી મેથી દાળ કેવી રીતે બનાવવી એ જોઈશું। આ દાળ એકદમ ટેસ્ટી બને છે અને સાથે તમારે શાક પણ બનાવવાની જરૂર નહીં પડે। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। આ દાળ બનાવવા માટે આપણે ચણાની દાળ, તુવેરની દાળ અને જે મગની મોગર દાળ આવે છે એ ત્રણેય દાળને પાણીથી સરસ રીતે ધોઈ લેવાની અને પછી આને અડધો કલાક માટે પલાળીને રાખવાની છે। તો અહીંયા મેં 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ તુવેરની કોરી દાળ અને 2 ચમચી મગની મોગર દાળ લીધી છે। ઇન્ગ્રેડિયન્ટ્સની બધી ડિટેલ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમને બધું માપ જોવા મળી જશે। હવે દાળને આપણે એક કુકરમાં લઈ લેવાની। દાળને આપણે પાણીની સાથે જ એડ કરી છે, તો હજુ આમાં થોડું પાણી ઓછું લાગે છે, તો બીજું 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું। તો દાળ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી મેં એડ કર્યું છે। પછી દાળ બાફતી વખતે જ આમાં થોડું મીઠું, થોડી હળદર અને થોડું તેલ ઉમેરી દેવાનું છે। મીડિયમ ફ્લેમ પર હવે આની 3 વિસલ કરી લેવાની છે। 3 વિસલ પછી તમારે આને ચેક કરી લેવાનો। જો દાળ બરાબર ના બફાઈ હોય તો બીજી 1-2 વિસલ કરી લેવાની, કેમ કે દાળની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ હોય છે કે દાળ કેટલી જલ્દી બફાઈ જાય છે। 3 વિસલ પછી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને એમાં 2 ચમચી ઘી ગરમ થવા માટે મૂકવાનું। આ દાળ જો તમે તેલના બદલે ઘીમાં બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ઘી ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું, પછી 1 સૂકું લાલ મરચું અને 2 સમારેલા લીલા મરચાં ઉમેરવાના। મરચાં સંભળાઈ જાય એ પછી આમાં 1 મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું ઉમેરવાનું। આમાં જ બધા મસાલા કરી દેવાના। તો સૌથી પહેલાં અડધી ચમચી મીડિયમ તીખું મરચું ઉમેરવાનું છે। આની સાથે જ અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને થોડું મીઠું ઉમેરી દેવાનું। મીઠું આપણે દાળ બાફતી વખતે પણ ઉમેર્યું છે, એટલે અત્યારે થોડુંક જ ઉમેરવાનું। આ સમયે આમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે। આ રીતે મસાલા સંભળાઈ જાય એ પછી આમાં 200 ગ્રામ ધોઈને ઝીણી સમારેલી મેથીની ભાજી ઉમેરવાની। હવે મેથીની ભાજીને ખુલ્લી જ આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરવાની છે। 2 થી 3 મિનિટ પછી મેથી સરસ રીતે સંતળાઈ જાય એટલે જે બાફેલી દાળ છે એ આમાં ઉમેરવાની। કુકરમાં જ થોડું પાણી ઉમેરીને એ પાણી આમાં એડ કરવાનું છે। જો તમારે એને રોટલી કે પરોઠાની સાથે સર્વ કરવી હોય તો આની કન્સિસ્ટન્સી થોડી થીક રાખવાની, અને સાદા ભાત કે જીરા રાઈસની સાથે આને સર્વ કરવું હોય તો આની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની। આ રીતે આને 2 મિનિટ માટે ઉકળવા દેવાની છે। છેલ્લે આપણે આમાં થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે। અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલી દાળ બનીને તૈયાર થાય છે। જણાવ્યું એ પ્રમાણે તમે આને રોટલી, પરોઠા કે ભાતની સાથે સર્વ કરી શકો છો। તો હવે દાળને આ રીતે સર્વ કરવી હોય તો પણ કરી શકાય, અને આને દાળ તડકા તરીકે તમારે સર્વ કરવી છે તો આના ઉપર એક ઘીનો વઘાર એડ કરવાનો। તો ઘીને ગરમ કરી એમાં થોડું જીરું નાખવાનું, પછી સૂકું લાલ મરચું અને સમારેલું લીલું મરચું નાખીને આ રીતે એનો વઘાર તૈયાર કરવાનો છે। પછી તમારે આમાં થોડું કાશ્મીરી મરચું નાખવું હોય તો પણ નાખી શકાય।